પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સમગ્ર દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની પાઠવી શુભેચ્છા. સાથે જ જળ સંરક્ષણ, રમતગમત અને ફિટનેસ પ્રત્યે દેશવાસીઓને કર્યા જાગૃત. માય ભારત કેલેન્ડરનો ઉલ્લેખ કરતા ઉનાળુ વેકેશનમાં બાળકોને નવી બાબતો શીખવા કરી અપીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બિલાસપુરમાં 33,700 કરોડથી વધુ કિંમતના પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન. પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ 3 લાખ લાભાર્થીઓએ કરાવ્યો ગૃહ પ્રવેશ. તો મહારાષ્ટ્રના નાગપુરમાં સ્મૃતિ મંદિર અને દીક્ષાભૂમિના દર્શન કરી માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો કર્યો શિલાન્યાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંધી પરિવારોને ચેટીચાંદની આપી હાર્દિક શુભકામના. એમસી દ્વારા આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું, સિંધી સમાજ આફતને અવસરમાં ફેરવનાર પરિશ્રમી સમાજ. સિંધી સમુદાયના લોકો ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા. ગીર એસઓજી પોલીસના દરોડામાં દરગાહના મુંજાવર માટે લવાયેલા 7 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ. મુંજાવરને પકડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન. સાબરકાંઠાને મળશે નવી બ્રોડગેજ ટ્રેન. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની આ ટ્રેન થકી યાત્રિકો સરળતાથી કરી શકશે યાત્રાધામ અંબાજીના દર્શન. વેપારી મુસાફરો અને ભક્તો કરી શકશે ઓછા ખર્ચે ઝડપી મુસાફરી. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સે 7 વિકેટથી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ જીતી. સ્ટાર્કે 5 વિકેટ લીધી તો ડુ પ્લેસિસની અડધી સદી